બિલકુલ હાલની જે આ યુદ્ધની પરિસ્થિતિ છે એમાં ખાલી મધ્ય ગુજરાત નહીં પણ ઇન્ડિયાના જેટલા બી કંપનીઓ નાની મોટી દરેક કંપનીઓ જે મિડલ ઇસ્ટમાં અને પશ્ચિમ એશિયામાં કામ કરી રહી છે, પોતાનો ધંધો કરી રહી છે અને મિડલ ઇસ્ટનો યુરોપના ગેટવે તરીકે ઉપયોગ કરીને જે યુરોપમાં કામ કરી રહી છે એ તમામ કંપનીઓ અફેક્ટેડ છે. કારણ કે શિપમેન્ટ અટકેલા છે, શિપિંગ લાઇન બંધ છે, મટીરિયલ બનીને રેડી છે. હવે એ મટીરિયલ જ્યારે ડિલિવર થાય ત્યારે જ એનું પેમેન્ટ મળવાનું છે. એટ ધ સેમ ટાઈમ જે મટીરિયલ લેનાર કંપનીઓ છે મિડલ ઇસ્ટની અને પશ્ચિમ એશિયાની કંપનીઓ જે છે એ લોકોને પણ પ્રોજેક્ટો અટકેલા છે. એટલે યુદ્ધ એ કોઈ દિવસ કોઈના માટે પણ સારી બાબત નથી, નફા નુકસાનની બાબત નથી, પણ આ વૈશ્વિક સરકમટન્સીસ એટલા બધા ભયંકર ક્રિએટ થશે જો આ વહેલી તકે બંધ કરવામાં નહીં આવે તો લોકોના વેપાર ધંધા બહુ જ ખરાબ રીતે અસર પડશે.